આ વર્ષે પણ હોળી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે વડવાડા મંદિર દુધરેજ ધામને આંગણે એક શીતલ ગૌશાળાનું જ્યારે નવનિર્માણ થઈ રહ્યું છે। એ ગૌશાળાનું એટલે આવતીકાલે હોળી મહોત્સવના દિવસે પરમ પૂજ્ય વરિષ્ઠ સંતો મોરારી બાપુથી લઈને શંકરાચાર્ય ભગવાનથી લઈને મહામંડલેશ્વર સૌ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા એ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલો છે કે આ વર્ષે પૂજ્ય બાપુ કણીરામ બાપુની જે અતિ પ્રિય વાલી ગા એટલે ગાય શીતલ માતાનું પણ જ્યારે જે શીતલ માતાના નામે ગૌશાળા બંધાવવામાં આવી છે તે ગૌશાળાનું અને શીતલ માતાજીની મૂર્તિનું જ્યારે આવતીકાલે અનાવરણ થવા જઈ રહ્યું છે। અને આજે વજા આપવાની જગ્યા કોઠારિયા ધામ મુકામેથી દુધરેજ વડવાડા મંદિર સુધી ગૌ યાત્રા યોજાઈ છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। તેમાં અમારો રબારી સમાજ તો ખરો, પણ વિશેષ જણાવતા આનંદ થાય કે 18 આલમ ઉલ્લાસથી જોડાય છે આ યાત્રામાં। તો સર્વને શુભકામના। ગાય માતાને જ્યારે બાપુ અતિ પ્રિય, જેમને વાલી ગાય તમે પાછળ પ્રતિમા જોઈ શકો છો, ગાય માતાની શીતલ માતાની પ્રતિમા કાલે અનાવરણ થવા જઈ રહી છે અને આવતીકાલે હોળી મહોત્સવ એટલે કે વડવાળાનો પ્રાગટ્ય દિવસ થવા જઈ રહ્યો છે। તો 18 આલમ અહીંયા ખૂબ જોશથી અને ખૂબ લાગણીસભર જોડાણી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।